નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીશું નવી સેવા વર્ષ 2025-26ની સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ કચેરીઓ માટે વિવિધ સંવર્ગની જગ્યાઓ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંસાધનો મંજૂર કરવા બાબત ગુજરાત સરકાર ગૃહ વિભાગ તરફથી ઓફિશિયલ પરિપત્ર સ્ક્રીન પર તમે જોઈ શકો છો. સ્ક્રીન પર જે પરિપત્ર છે તે પ્રમાણે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી દ્વારા ઉપર વંચાણે લીધેલ ક્રમાંક 1 સામે 6 જાન્યુઆરી 2025ના પત્રથી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત કચેરી માટે વિવિધ સંવર્ગની જગ્યાઓ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંસાધનો મંજૂર કરવા નીચેના કોષ્ટકમાં દર્શાવેલ વિવિધ સંવર્ગની કુલ 1186 નવી જગ્યાઓ ઊભી કરવા તેમજ આઈટી સંસાધનો ખરીદવા માટે કુલ ₹298.86 કરોડની નવી બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. દોસ્તો, વંચાણે લીધેલ ક્રમાંક 2 સામે દર્શાવ્યા મુજબની જોગવાઈ વિભાગના અંદાજપત્ર કરવામાં આવી છે. નવી બાબત કરેલી જોગવાઈઓ ખર્ચ કરવાની મંજૂરી આપવાની બાબત વિભાગની વિચારણા હેઠળ હતી. તો સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રમાણે દોસ્તો આગળ વધીશું. તો ટોટલ નવી જગ્યાઓ ફાઇનલી મંજૂર કરવામાં આવી છે, કુલ 1186. તો આવનારા સમયમાં જોવાનું છે દોસ્તો, જ્યારે ભરતી આવશે ત્યારે. તમને અપડેટ ગમી હોય તો વિડીયો લાઇક કરો, બીજા સુધી જરૂરથી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.